नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ફરી ધોરણ 11 માટે બેઝિક મેથેમેટિક્સનો લેક્ચર ભણવાનો છે। બરોબર, તો આપણે પહેલા ચાલુ કરીએ તો અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા હતા કે ડિગ્રી થી રેડિયનમાં કેવી રીતના ફેરવી શકાય અને રેડિયન થી ડિગ્રીમાં કેવી રીતના ફેરવી શકાય। તો આમાં ઘણા સ્ટુડન્ટોને ખૂબ જ વધારે કન્ફ્યુઝન છે કે સર ડિગ્રી ટુ રેડિયનમાં જઈએ તો શું કરવાનું, રેડિયન ટુ ડિગ્રીમાં કેવી રીતના કન્વર્ટ કરવાનું અને ડિગ્રીને મિનિટ સેકન્ડમાં કેવી રીતના ફેરવવાનું, એ માં બહુ કન્ફ્યુઝન રહે છે। બરોબર, તો આજે તમારા ડાઉટ ક્લિયર માટે પણ હું તમને ફરી સમજાવી દઉં છું કે ડિગ્રી ટુ રેડિયન અને રેડિયનથી ડિગ્રીમાં ફેરવવા માટે આપણે કઈ વસ્તુ પર યાદ રાખવાની છે અને કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। બરોબર છે, તો પહેલા આપણે જોઈ લઈએ ડિગ્રી થી રેડિયન અને રેડિયન થી ડિગ્રીમાં જે કન્ફ્યુઝન હશે તે આ લેક્ચર પછી દૂર થઈ જવું જોઈએ તમારે દરેકને। બરોબર, તો વાત કરીએ કે રેડિયન અથવા ડિગ્રી થી રેડિયન, ડિગ્રી થી રેડિયન ફેરવો। બરોબર, ડિગ્રી ટુ રેડિયન તો આપણે અગાઉ જોઈ ગયા હતા કે 360 ડિગ્રી હોય, મેક્સિમમ ડિગ્રી કેટલી હોય, 360 ડિગ્રી હોય અને 360 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થતા હતા તો 2 પાઈ, જે આપણા પહેલા લેક્ચરમાં હતું। 360 ડિગ્રી બરાબર કેટલા થાય, 2 પાઈ રેડિયન। શું થાય, 2 પાઈ રેડિયન। હવે આપણે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થઈએ તો આપણે શું કરશું, 1 ડિગ્રી બરાબર 2 પાઈ ભાગ્યા 360 કરી દેવાનું। આ 360 ને આપણે શું કર્યા, ભાગાકારમાં લઈ ગયા તો શું આવશે, 180। શું આવશે, 180। એટલે કે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન થાય। પાઈ બરાબર 180 રેડિયન થાય, જ્યાં પાઈનું મૂલ્ય આપણને ખબર છે કે 3.14 હોય। કેટલું હોય, 3.14। બરોબર, તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે તો પાઈ ભાગ્યા 180 રેડિયન। ધારો કે 2 ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવું તો શું કરશું આપણે, 2 ગુણ્યા પાઈ ભાગ્યા 180 રેડિયન। ત્યાર પછી ધારો કે 5 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું છે તો 5 ગુણ્યા પાઈ ભાગ્યા 180 રેડિયન। બરોબર, હવે તમારા દરેકને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે જ્યારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું છે ત્યારે આપણે જે પણ ડિગ્રી છે તેને પાઈ ભાગ્યા 180 વડે ગુણી દઈશું તો આપણને ડાયરેક્ટ શેમાં મળશે, તો એ આપણને મૂલ્ય મળશે ડાયરેક્ટ રેડિયનમાં મળશે। શેમાં મળશે, ડાયરેક્ટ મૂલ્ય આપણને રેડિયનમાં મળવાનું છે। બરોબર, અને હવે આપણે કોઈ અમુક સ્ટાન્ડર્ડ ખૂણાઓને રેડિયનમાં ફેરવી જોઈએ। બરાબર, તો આપણે અગાઉ જોઈ ગયા કે 30 ડિગ્રી છે, ધારો કે 30 ડિગ્રી છે તો 30 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો શું કરી શકાય, 30 ડિગ્રી તો 30 ગુણ્યા પાઈ ભાગ્યા 180 કરીએ તો શું આવશે, બરોબર, 6 તારી 18 તો શું આવશે આપણા પાસે, તો આપણા પાસે આવશે પાઈ ભાગ્યા 6 રેડિયન। શું આવશે, પાઈ ભાગ્યા 6 રેડિયન। એટલે કે 30 ડિગ્રી બરાબર રેડિયન કેટલું થશે, પાઈ ભાગ્યા 6। બરોબર, પાઈની વેલ્યુ મૂકીને પોઈન્ટમાં ફેરવી શકાય। ત્યાર પછી આપણે સ્ટાન્ડર્ડ એંગલની વાત કરીએ, 45 ડિગ્રી। શું આપી છે, 45 ડિગ્રીનો ખૂણો છે તો 45 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું તો શું કરશું આપણે, 45 ગુણ્યા પાઈ ભાગ્યા 180 વડે ગુણી દઈએ, શું આવશે, તો આવશે પાઈ ભાગ્યા 4 રેડિયન। પાઈ ભાગ્યા 4 રેડિયન। ત્યાર પછી વાત કરીએ આપણે 60 ડિગ્રીની। શું વાત કરીએ, 60 ડિગ્રીની, તો 60 ડિગ્રીમાં શું થશે, તો 60 ડિગ્રીમાં 60 ગુણ્યા પાઈ ભાગ્યા 180, 6 તારી 18 એટલે કે પાઈ ભાગ્યા 3 રેડિયન। તેવી રીતે આપણે વાત કરીએ અગાઉ
કે 90 ડિગ્રી એ બધા સ્ટાન્ડર્ડ ખૂણા છે જે આપણે વારંવાર ઉપયોગ થવાના છે. તો 90 ડિગ્રીને રેડિયનમાં ફેરવશું તો શું આવશે? 90 ગુણ્યા પાય ભાગ્યા 3 પાય ભાગ્યા 180 તો 2 એટલે કે પાય બાય 2 રેડિયન. 90 ડિગ્રી એટલે શું થશે? પાય બાય 2 રેડિયન. બરોબર છે. હવે વાત કરીએ આપણે 120 ડિગ્રીની. કોની વાત કરીએ? 120 ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવીશું. 120 ડિગ્રી આપણે રેડિયનમાં ફેરવવું છે. 120 ડિગ્રીને રેડિયનમાં ફેરવીશું તો શું કરશું? 120 ગુણ્યા પાય બાય 180 ગયા 6 દુ 12 17 18 17 18 એટલે કે શું આવશે? તો 2 પાય બાય 3 રેડિયન. 120 ડિગ્રી બરાબર શું આવશે? 2 પાય બાય 3 રેડિયન. ત્યાર પછી આપણે વાત કરીએ 180 ડિગ્રીની. કોની 180 ડિગ્રી રેડિયનમાં કેટલું ફેરવી શકાય? તો 180 ગુણ્યા પાય બાય 180 180 મરી ગયા તો શું આવશે? પાય રેડિયન. શું આવશે? પાય રેડિયન. ત્યાર પછી વાત કરીએ 270 ડિગ્રીની. તો 270 તો 270 ગુણ્યા પાય બાય 180 0 0 ગયા શું આવશે? 3 પાય બાય 2 રેડિયન. અને લાસ્ટ 360 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું છે તો 360 ગુણ્યા પાય બાય 180 ટુ 360 એટલે કે 2 પાય રેડિયન. હવે તમને ક્લિયર થઈ ગયું છે કે ડિગ્રી ટુ રેડિયન અને રેડિયન ટુ ડિગ્રી કેવી રીતના ફેરવાય. તો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે ડિગ્રીથી રેડિયનમાં જઈએ તો જે ડિગ્રી હોય એને એક પાય ભાગ્યા 180 વડે ગુણી નાખવાના છે. પાય ભાગ્યા 180 વડે ગુણી નાખશું તો આપણને શું મળશે? ડાયરેક્ટ રેડિયનમાં જવાબ મળી જશે. બરોબર? ડાયરેક્ટ રેડિયનમાં આપણને જવાબ મળી જશે. હવે રેડિયન ટુ ડિગ્રી કન્ફ્યુઝન અહીંયા થાય છે કે રેડિયન ટુ ડિગ્રીમાં શું કરવાનું અને ડિગ્રી ટુ રેડિયન એક યાદ રાખો, બીજું એનું ઉલટું હશે. બરોબર? હવે વાત કરીએ રેડિયન ટુ ડિગ્રી. રેડિયન ટુ ડિગ્રીમાં ફેરવવા માટે 180 ભાગ્યા પાય વડે ગુણવાનું, બીજું કશું જ નથી કરવાનું આપણે. બરોબર? હવે આપણે રેડિયન થી ડિગ્રીમાં જવાનું છે. રેડિયન થી ડિગ્રીમાં તો આપણે શું કરવાનું? ધારો કે 1 રેડિયન છે, 1 રેડિયન છે તો ડિગ્રીમાં જવું છે તો 1 રેડિયનને શેના વડે ગુણી નાખશું? 180 ભાગ્યા પાય વડે ગુણી નાખશું, જે આપણને જવાબ મળશે છે 57.29 ડિગ્રી જેટલો જવાબ મળે. 1 રેડિયન બરાબર કેટલું થાય? 1 રેડિયન બરાબર 57.29 ડિગ્રી થાય. શું થાય? 57.29 ડિગ્રી. બરોબર? 57.29 ડિગ્રી થાય છે. બરોબર? હવે 57.29 ડિગ્રી થાય છે. હવે આપણે શું કરશું? તો આપણે ધારો કે 2 રેડિયન છે તો 2 રેડિયનને ફેરવવું છે ડિગ્રીમાં તો 2 ગુણ્યા 180 ભાગ્યા પાય તો આપણને શું મળશે? જે પણ જવાબ મળશે ડિગ્રીમાં. તો શું યાદ રાખશો કે તો સાદું આપણે યાદ રાખવાનું છે કે જ્યારે રેડિયન ટુ ડિગ્રીમાં જઈએ, રેડિયનથી ડિગ્રીમાં જશું ત્યારે સીધું આપણે જે રેડિયન હોય એને આપણે 180 ભાગ્યા પાય વડે ગુણી નાખવાનું છે. બરોબર? 180 ભાગ્યા પાય વડે ગુણી નાખવાનું છે. ધારો કે 2 રેડિયન ટુ ડિગ્રીમાં જવું છે, 2 રેડિયન બરાબર કેટલી ડિગ્રી? તો 2 ગુણ્યા 180 ભાગ્યા પાય વડે ગુણી નાખશું તો આપણને ડાયરેક્ટ જવાબ શેના મળશે? ડિગ્રીમાં. ડાયરેક્ટ જવાબ શેમાં મળશે? ડિગ્રીમાં. બરોબર? હવે હજી પણ ઘણા સ્ટુડન્ટોને ડિગ્રી, મિનિટ અને સેકન્ડમાં કન્ફ્યુઝન આવે છે. ડિગ્રી, મિનિટ અને સેકન્ડમાં. તો ધારો કે ડિગ્રીની એક મેથડ છે. ડિગ્રીમાં આપણે શું કરીએ?
ડિગ્રીમાં આપણે શું કરીએ કે એકદમ ચોકસાઈપૂર્વક આપણે ખૂણો માપવો છે તો એને માટે શું કરવું છે ડિગ્રી મિનિટ અને સેકન્ડની ફોર્મેટમાં ફેરવવું પડે એટલે કે DMS એટલે કે ડિગ્રી બરાબર આપણે ડિગ્રીને આવી રીતના દર્શાવીએ છીએ મિનિટને આપણે 1 પ્રાઇમ વડે દર્શાવીએ અને સેકન્ડને આપણે ડબલ પ્રાઇમ વડે દર્શાવીએ છીએ કોના વડે ડબલ પ્રાઇમ વડે બરોબર 1 ડિગ્રી બરાબર જો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ બરોબર અને 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ બરોબર ધારો કે આપણે ડિગ્રીમાં ડાયરેક્ટ સેકન્ડમાં જવું હોય તો 3600 વડે ગુણી નાખવાના અને ધારો કે સેકન્ડમાં ડાયરેક્ટ ડિગ્રીમાં આવવું તો 3600 વડે ભાગી નાખવા પડશે બરોબર અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ 1 મિનિટ બરાબર 60 જે આપણા પાસે સ્ટાન્ડર્ડ જે રીત છે કલાક માટે આપણે ડિગ્રીને 1 કલાક માનીને ચાલવાનું છે 1 ડિગ્રી બરાબર 1 કલાક બરોબર 1 કલાક બરાબર 60 મિનિટ અને 60 મિનિટ બરાબર 60 સેકન્ડ બરોબર એક ઉદાહરણ જોઈએ આપણે આપણા પાસે 130.18 ડિગ્રી છે 130.18 ડિગ્રી હવે આ ડિગ્રીને આપણે DMS ની ફોર્મેટમાં ફેરવો તો શું કરવાનું ખાલી આ જે આગળના છે એને એમનું એમ મૂકી દેવાનું એટલે કે 130 ડિગ્રી એવાના એવા રાખવાના છે એની સાથે કોઈ છેડછાડ કરવાની નહીં આપણે કરવાનું શું છે પછી પ્લસ વચ્ચે શું કરવાનું પ્લસ પણ જે પણ પોઈન્ટ પછીની સંખ્યા છે એટલે કે આ શું છે 0.18 એને આપણે ડિગ્રીમાંથી સીધું શેમાં ફેરવવાનું મિનિટમાં એટલે ગુણ્યા 60 કરી દેવાનું ચલો 60 ગુણ્યા 0.18 કેટલા થશે 10.8 કેટલા થશે 10.8 એટલે કે 130 ડિગ્રી પ્લસ 10.8 હવે જો હજી પણ પોઈન્ટમાં જવાબ આવે છે 10.8 ધારો કે ખાલી 10 જવાબ આવતો તો આપણે શું રાખત મિનિટમાં રાખીને ઊભા રહો સેકન્ડમાં ફેરવવાની જરૂર નથી છતાં પણ અહીંયા શું છે પોઈન્ટમાં જવાબ આવે છે તો આ 0.8 ને શામાં ફેરવવાનું આપણે સેકન્ડમાં શામાં ફેરવવાનું સેકન્ડમાં આપણને શામાં મળી ગયું છે મિનિટમાં તો હવે આગળ શું કરશું 130 પ્લસ 10 પ્લસ 0.8 ગુણ્યા 60 મિનિટ ટુ 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય તો 60 તો કરશું 130 પ્લસ 10 પ્લસ આ क्या છે 8 × 48 તો 48 આપણને આનું DMS ફોર્મેટ શું મળ્યું તો 130 ડિગ્રી 10 મિનિટ અને 48 સેકન્ડ 130 મિનિટ 10 સેકન્ડ અને 48 મિનિટ આ છે ખૂણાની સ્ટાન્ડર્ડ ફોર્મેટ બરોબર છે તો કેવી રીતના ફેરવવાનું છે આપણે તો 130 ડિગ્રી 10 મિનિટ અને 48 તો શું કરવાનું છે જે આગળ છે એને એમને મૂકી દેવાનું પોઈન્ટ વાળી સંખ્યા છે એને પ્લસ વચ્ચે મૂકી અને ધારો કે આ ડિગ્રી છે એમાં મિનિટમાં ફેરવ્યું તો ગુણ્યા 60 છતાં પણ પોઈન્ટમાં જવાબ આવે છે 10.8 તો એ પોઈન્ટ વાળા પાછળ હશે આ પોઈન્ટને શામાં ફેરવવાનું આપણે સેકન્ડમાં એટલે કે 10 અને 0.8 ને 60 વડે ગુણ્યા શું આવે 48 તો આપણને શું મળ્યું 130 ડિગ્રી 10 મિનિટ અને 48 સેકન્ડ બરોબર છે હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું પાઉઝ કરીને કરવાનું છે અને બાકી હું કરાવું છું હવે આની રિવર્સ ફોર્મેટ કેવી રીતના લેવાની રિવર્સ ધારો કે આપણને ખૂણો આપી દે આપ્યો છે ઉદાહરણ લઈએ આપણે ધારો કે આપણને ખૂણો આપે કે 30 ડિગ્રી 60 મિનિટ અને 36 સેકન્ડનો ખૂણો આપ્યો છે શેમ આપ્યું છે 30 ડિગ્રી 60 મિનિટ અને 36 સેકન્ડનો ખૂણો આપ્યો છે આને આપણે રેડિયનમાં ફેરવો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ બરોબર હવે આપણે કીધું કે રેડિયનમાં ફેરવો તો આપણે શું કરશું સાદું કે આ બધાને
શેમાં ફેરવવા પડશે? ડિગ્રીમાં. શેમાં ફેરવવા પડશે? ડિગ્રીમાં. અને એ ડિગ્રીને ડાયરેક્ટ રેડિયનમાં ફેરવાની આપણા પાસે મેથડ છે. રેડિયનમાં ફેરવવું તો શું કરશું? π/180 વડે ગુણી દેશું. π/180 વડે ગુણી દેશું તો સીધું મળી જાય. પરંતુ આ પહેલા બધાને શું કરવા પડશે? આપણે શું કરવા પડશે? આપણે ડિગ્રીમાં ફેરવવા પડશે. તો અહીંયા 30 તો ઓલરેડી ડિગ્રીમાં છે જ, પરંતુ 60 અને 36 શું છે? મિનિટ અને સેકન્ડમાં. તો એને શામાં ફેરવવા પડશે? ડિગ્રીમાં. તો આ આપણે એમના મૂકી દેવાના 30 વચ્ચે પ્લસ, ચલો 60 મિનિટ બરાબર કેટલા ડિગ્રી થાય? 1 ડિગ્રી. 60 મિનિટ બરાબર 1 ડિગ્રી, એટલે કે 60 વડે ભાગવા પડે. તો આપણે આ 60 ને શામાં ફેરવીએ? 60 મિનિટને શામાં ફેરવીએ છીએ? ડિગ્રીમાં. ચાલો પ્લસ 36 સેકન્ડ. 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? તો 3600. તો ડાયરેક્ટ આપણે ડિગ્રીમાં ફેરવવું છે. 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ થાય? તો 3600. તો સીધું આપણે 3600 વડે ભાગી નાખવાના. બરોબર. અહીંયા વધશે 1, અહીંયા વધશે 0.01. તો આપણા પાસે શું મળ્યું? લાસ્ટમાં 30 ડિગ્રી પ્લસ 1 પ્લસ 0.01, એટલે કે 31.01 ડિગ્રી મળે છે. 31.01 ડિગ્રીમાં આપણે ફેરવી દીધું. સેકન્ડ ને મિનિટ વાળી ફોર્મેટમાં ડાયરેક્ટ આપણે શામાં લાવ્યા? 31.01 ડિગ્રીમાં. હવે આપણે રેડિયનમાં ફેરવવાની આપણા પાસે મેથડ છે. તો કેવી રીતે ફેરવશું? તો 31.01 ગુણ્યા π/180 આપણને શું મળી જશે? રેડિયનમાં જવાબ. એટલે કે 31.01 ગુણ્યા 3.14 /180, તો 0.54 રેડિયન જેવો સમથિંગ જવાબ આવે છે. કેટલા આવે? 0.54 રેડિયન. બરોબર. તો આ શું છે? રિવર્સ પ્રોસેસ કરી આપણે. શું કરી? રિવર્સ. તો જ્યારે આપણને આવો ખૂણો આપ્યો અને આપણે રેડિયનમાં પૂછીએ તો શું કરશો? આ બધાને ડિગ્રીમાં ફેરવવાના. શામાં ફેરવવાના? ડિગ્રીમાં. જ્યારે આપણે ડિગ્રીમાંથી સેકન્ડમાં અને મિનિટમાં ફેરવીએ ત્યારે આપણે ગુણાકાર કરતા હતા, પણ જ્યારે એનો રિવર્સ કરશું તેનો ભાગાકાર કરવાનો છે. બરોબર. હવે આપણે અમુક સૂત્રો જોઈએ અલ્જેબ્રાના. ચલો અલ્જેબ્રાના સૂત્રો જોઈએ તો શું આવશે? પહેલા આપણા પાસે a પ્લસ બી નો હોલ સ્ક્વેર, a માઇનસ બી નો હોલ સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a પ્લસ બી નો ક્યુબ, a માઇનસ બી નો ક્યુબ. આ બધા છે આપણા પાસે અલ્જેબ્રાના ઘણા બધા સૂત્રો છે. તમને સારી રીતે પણ આવડતા બી હશે અને ધોરણ 10 માં શીખ્યા હશો અને ધોરણ 8 થી શીખતા આવો છો. તો શું કરશું આપણે? એનું a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. અહીંયા શું આવશે? a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. અહીંયા શું આવશે? a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. બરોબર. અહીંયા શું આવશે? a નો ઘન પ્લસ 3a નો વર્ગ b પ્લસ 3ab નો વર્ગ પ્લસ b નો ઘન. અહીંયા શું આવશે? a નો ઘન માઇનસ 3a નો વર્ગ b પ્લસ 3b નો વર્ગ માઇનસ b નો ઘન. ઘણા બધા સૂત્રો બની શકે, પણ આપણે તમે જાતે જોઈ લેજો. બરોબર. તો આ બધા અલ્જેબ્રાના બેઝિક ફોર્મ્યુલા છે. હવે આપણે ક્વોડિક ઇક્વેશનની વાત કરીએ. ક્વોડિક ઇક્વેશન ધારો કે આપણે ભાગ પાડતા આવડે છે ને, લસા ગુસ્સા શીખ્યા હો ને. બરોબર. તો આપણે
ધારો કે ax² પ્લસ bx અને c બરાબર 0 છે। અહીંયા આપણે ભાગ પાડીને x શોધવું છે। શું હશે? x શોધવું છે। તો એના માટે આપણે આ સૂત્ર કેવું બની ગયું? ક્વોડ્રેચર અથવા ક્વોડિક ઇક્વેશન બની ગયું। તો એનું આપણે સાદું રૂપ કેવી રીતના આપી શકીએ? એની ફોર્મેટ કઈ છે? તો આપણે જોઈએ કે એના માટે x બરાબર માઇનસ બી માઇનસ પ્લસ અંડર રૂટમાં શું આવશે? b² માઇનસ 4ac ડિવાઈડ બાય 2a, જ્યાં આ છે આપણો a, આ છે આપણો બી અને આ છે આપણો સી। બરોબર? સૂત્ર શું છે? માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં b² માઇનસ 4ac ડિવાઈડ બાય 2a। આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ભાગ પાડવાના થાય છે। ચલો ધારો કે એક ઉદાહરણ આપું છું। 6x² પ્લસ 13x અને માઇનસ 6 = 0। ચલો પાઉસ કરીને આના ભાગ પાડો। શું આવે છે? કેટલાને આવડે છે? પાઉસ કરીને આના ભાગ પાડો તો શું કરશું? આપણે આ સૂત્રને ભાગ પાડવા છે તો શું કરશું કે આ આપણને શું મળ્યો? a, આ આપણા પાસે શું છે? b અને આ શું છે આપણા પાસે? c। ઓકે, તો ચાલુ કરીએ। x બરાબર માઇનસ કેટલા આપ્યા છે? b બરાબર 13 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 13 માઇનસ પ્લસ અંડર રૂટમાં શું છે સૂત્રમાં? b² એટલે કે b કેટલા છે? 13² માઇનસ 4 ગુણ્યા a કેટલા છે? a બરાબર 6 અને c બરાબર 6, 6 6 36, 36 ગુણ્યા 4 એટલે 144 અને 2a 2 ગુણ્યા 6 એટલે 6 દુ 12। બરોબર છે? હવે આપણે સાદું રૂપ આપીએ। શું આવશે? 13 અંદર 13² શું આવશે? 169 માઇનસ 144 ભાગ્યા 12। ચલો 144 ભાગ્યા 169 માઇનસ 144 કરીએ શું આવે? x બરાબર 13 25 ભાગ્યા 12 25 કોનો વર્ગ છે? 5 નો। તો x બરાબર આપણને બે મૂલ્ય મળે, એક તો 13 માઇનસ और પ્લસ 5 ભાગ્યા 12। ધારો કે વચ્ચેનું આપણે માઇનસ લઈએ, તો શું આવશે? x બરાબર 13 માઇનસ 5 ભાગ્યા 12 તો શું આવશે? 8 ભાગ્યા 12। x નું એક મૂલ્ય મળે છે 8 ભાગ્યા 12। ધારો કે આને પ્લસ ધારીએ તો x બરાબર 13 પ્લસ 5 ભાગ્યા 12 એટલે કે 18 ભાગ્યા 12। તો x ના બે મૂલ્યો મળ્યા 18 ભાગ્યા 12 અને 8 ભાગ્યા 12। x ના બે મૂલ્યો 18 ભાગ્યા 12 અને 8 ભાગ્યા 12। તો આ સૂત્ર પરથી આપણે ક્વોડ્રિક ઇક્વેશન સોલ્વ કરી શકાય છે। ક્વોડ્રિક ઇક્વેશન આપણે સોલ્વ કરી શકાય છે। બરોબર છે? ચાલો।